મન મંદિર વિજયજી મહારાજ. વાહ, નામ પણ કેવું યોગ્ય છે. આપણા સૌના મન મંદિરમાં બિરાજતા ચકાચક દાદા અને એવા જ પૂજ્ય મુદ્રાજ શ્રી મન મંદિર વિજયજી મહારાજ હવે કહી રહ્યા છે, સાંભળીએ. સરસ મજાની વાત યાદ આવે. હમણાં T20 વર્લ્ડ કપ પૂરો થયો. કોણ જીત્યું? તમે ઇન્ડિયા વાળા છો એટલે. ક્રિકેટમાં એક સરસ મજાનું લોજિક. એક વ્યક્તિ બેટિંગ કરતો હોય અને સામેના છેડે બીજો વ્યક્તિ શું હોય? બોલિંગ કરતો હોય. પણ તમને ખ્યાલ હશે, બોલિંગ નાખનાર વ્યક્તિ એક જ ઊભો હોય અને બેટ્સમેન બે ઊભા હોય. રન લે એટલે પાછા આમ જાય, પાછા રિવર્સ આવે, આમ તેમ ચાલ્યા કરે. અહીંયા વાળા વ્યક્તિએ કટ મારી અને અહીંથી આમ નીકળે એટલે આ વ્યક્તિ આમ ભાગીને સામેના છેડે જાય. એટલે એને આપણે ક્રિકેટની ભાષામાં શું કહીએ? સ્ટ્રાઇક આપી, મારી સ્ટ્રાઇક. એક સરસ મજાની સ્તુતિ યાદ આવે. હૃદયમાં શાસન વસે ને બુદ્ધિમાં તર્કો ઘણા, મુખમહી શાસ્ત્રો વસે ને આત્મમાં નિસ્પૃહના, મહાવ્રતોના પાલન મહી તુજ જીવન નિર્મલ દર્પણમ, ઉપકારી ગુરુવર ચરણમાં સર્વસ્વ મારું સમર્પણમ, ઉપકારી ગુરુવર ચરણમાં સર્વસ્વ મારું સમર્પણમ. કુંજનભાઈ મોરખિયા સરસ મજાની વાત તમને પૂછી. ગુરુ પૂર્ણિમાનો દિવસ અને ગુરુ ભગવંતને આપણે આપીશું શું? ગુરુ દક્ષિણા શું આપીશું? બહુ મજાની વાત આ સ્તુતિની અંદર કરી દીધી. તમારે ગુરુ દક્ષિણા શું આપવાની છે? ગુરુ દક્ષિણા શું આપવાની છે એ હું છેલ્લે કહીશ, પણ એના પહેલાની થોડી નાનકડી ભૂમિકા. આપણે ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે ગુરુદેવને જાણવા, માણવા અને એમના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. તમને એક વાત ચોક્કસ કહીશ, તમે બધા બહુ ભાગ્યશાળી છો કે જેટલી તમારી ઉંમર હશે એના કરતાં પણ ઓછી વખત, નહિવત બરાબર જ કહું તો આજે મેં મારા જીવનમાં, હું 27 વર્ષનો થયો, પહેલી વાર પ્રબોધ દાદાને જોયા. આજે મેં પહેલી વાર ગુરુ મહારાજને જ્યારે મને સવારે વાત કરી કે પ્રબોધચંદ્ર સુરી મહારાજ સાહેબ આપણા જ ચાતુર્માસની અંદર આપણે બાજુના ક્ષેત્રમાં છે, તો મેં તો આ કોણ છે? મેં મહાત્માને જાણ્યા નથી, જોયા નથી, નામ બહુ સાંભળ્યું છે પણ ખબર નથી કોણ છે, વ્યક્તિત્વ શું છે, નથી ખબર. ગુરુ મહારાજે આજનો અવસર મને આપ્યો, ચલ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, એમના આશીર્વાદ લઈ આવ્યો. મારા જોગ ચાલે છે મહાનિષેધ સૂત્રના, આમથી તેમ જવાય નહીં, આમથી તેમ ફરાય નહીં, એકલો જઈ ના શકું, એવા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઘણા બધા એની અંદર હોય, બધા ફોલો કરવા પડે. તેમ છતાં પણ ગુરુ મહારાજે કીધું હું તારી સાથે આવું છું, ચાલ. અને આજે મને લઈને અહીંયા આવે છે. છેલ્લા લગભગ 1.5 કલાકથી આ પ્રસંગની શરૂઆત થઈ છે. 1.5 કલાકથી મારી નજર એક જ જગ્યા ઉપર સ્થિર હતી. આ દાદા કરે છે શું? ડાઉટ જાય છે, ઈચ્છા દાદા, પણ ડાઉટ જાય છે, કરે છે શું એવું? એક વખત ખાલી નજર પાછળ કરો, તમારી નજર પાછળ કરો, શું કરે છે મને ખબર નહીં પડતી. ખબર પડી? શું કરે છે ખબર નથી પડતી, એવી ખબર પડવાની. ક્યારનો જોઉં છું આટલા સરસ મજાના સોંગ ગાયા. પેલા આર્યનભાઈ ને બીજા ભાઈએ પણ સરસ મજાનું સોંગ ગાયું. નજર નીચે નીચે કોઈ લેવા દેવા ના, કોઈ ફરક નહીં પડતો, એનું કઈ ફરક નહીં પડતો. એક મજાની વાત કરું. આ ગુરુદેવને 3 વસ્તુ આપી છે આપણે, ગુરુ દક્ષિણા. કઈ 3 વસ્તુ? શ્રદ્ધા, સમર્પણ અને આપણો એક નાનકડો દોષ. આ 3 વસ્તુ અમને ભેટમાં આપી છે. બસ મારે તમને 3 વસ્તુ સમજાવીશ. એક સિમ્પલ સી વસ્તુ છે કે આજે મને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે બહુમાન ભાવ જાગે, એની વેલ્યુ સમજાય, તો હું એની વાત માનીશ, એની ઉપર વિશ્વાસ કરીશ, એટલે કે ટ્રસ્ટ કરીશ, અને પછી એની દરેકે દરેક વાતને માનીશ. સીધી વાત છે. જ્યાં સુધી મને એ પર્સનની વેલ્યુ નથી સમજાતી ત્યાં સુધી એની કોઈ વાત હું માનવાનો નથી.
સૌથી પહેલા ગુરુ ભગવંતને જાણવા માટે એક નાનકડી વાત કરીશ. શ્રદ્ધા પહેલા તો હોવી જોઈએ. શ્રદ્ધા કેવી હોવી જોઈએ? તો કે એક નાનકડા બાળક જેવી હોવી જોઈએ. તો કે કયો નાનકડો બાળક? નવસારીમાં રહેતો એક નાનકડો બાળક ચાતુર્માસની અંદર બિરાજમાન ગુરુ ભગવંતો ઉપાશ્રયની અંદર ગયો. એક મહાત્માને વાત કરી, ગુરુદેવ મથણે વંદામી, ધર્મલાભ, બોલ બેટા શું જોઈએ? બાળક ચડ્ડી પહેરીને, હજુ તો 5 વર્ષની એની ઉંમર, અને ગુરુ ભગવાન પાસે જઈને કહે છે કે હાથ જોડીને વિનંતી કરે છે, મારે સાહેબ મારી મમ્મી બોલાવે છે તમને. તારી મમ્મી મને કેમ બોલાવે? અરે મારી મમ્મી બોલાવે છે તમને ઘરે. શેના માટે બેટા, શું કામ હતું? એટલે કે વરવા માટે બોલાવે છે. અચ્છા, વરવા માટે બોલાવે છે. બેટા ગોચરીનો ખપ પૂરો થઈ ગયો છે, હવે ખપ નથી, હશે તો વર્તમાન જો. નાના બાળકે કાકૃતિ ભરી ભાષામાં વાત કરી, કુંજનબેન મારે સાહેબ મારા ઘરે નહીં આવું તો નહીં ચાલે, હું જઈશ નહીં, હું તો અહીંયા જ બેઠો. એટલે ગુરુ ભગવાન તે વાત બેટા જીદ ના કરીશ, તું જા, અનુકૂળતા નથી, ખપ નથી, હશે તો કોઈ પણ મહાત્મા તારા ઘરે આવી જશે. બંને જણની મીઠી મીઠી ભાષામાં રકઝક ચાલુ હતી અને મોટા ગુરુદેવે સાંભળ્યું. એટલે મોટા ગુરુદેવે પેલા મહાત્માને બોલાવ્યા, અહીંયા મહાત્મા ગયા ત્યાં અને પેલો દીકરો બેઠો જમીન પર, અઠંગ પલાઠી વાળીને સાધના કરવા લાગ્યા, આમ કરવા લાગ્યા. આ દ્રશ્ય મોટા ગુરુ ભગવંતે અને નાના સાધુ ભગવંતે બંને જોયું. એ પણ વિચારમાં પડી ગયા, સાલું 5 વર્ષનું ટાબર્યું આમ કરીને દઈ ગયું. એટલે મોટા ગુરુદેવે સાધુ ભગવાનને વાત કરી કે ભાઈ કઈ ખપ ના હોય તો કઈ વાંધો નહીં, થોડું બાળકનું મન રાખવા માટે જઈ આવતી. સાધુ ભગવાને કીધું જય ગુરુદેવ, તો હમણાં જો કપડો પહેર્યો, આમ તેમ કર્યું અને કામડી બામડી ઓઢીને પાત્ર તરફથી લઈને કાંડો લઈને આવ્યા. ચાલ બેટા તારા ઘરે જઈએ. એટલે બાળક એકદમ તલાક તો ઊભો થઈ ગયો, રાજીનો રેડ થઈ ગયો. રસ્તામાં ચાલતા ચાલતા મહાત્માએ દીકરાને વાત કરી, બેટા આજે તારી વાત મારી, રોજ આવી ટીખડ ના કર, નહીં જમાય કોઈ દિવસ. બાળકે બહુ મજાની વાત કરી. બાળક સાધુ ભગવાન કરતા ડબલ સવાયો, નવસારીનો છે ને પાછો, એટલે હોય જ. નવસારીનો બાળક છે. બાળકે મજાની વાત રિપ્લાયમાં આપી, મારા સાહેબ મારી ઉપર દયા ભાવના કારણે મારા ઘરે નથી આવતા. શું કીધું? મારી ઉપર તમને દયા આવે છે, હું નાનો બાળક છું એના માટે તમે મારા ઘરે નથી આવતા. મારી મમ્મીએ મને કીધું હતું કે મેં પૂછ્યું મમ્મીને કે મમ્મી મારા સાહેબ કદાચ ના પાડે તો મારે શું કરવાનું? એટલે મમ્મીએ મને એક જાપ આપ્યો, બેટા ત્યાં આગળ બેસીને એકદમ સાધનામાં બેસીને મસ્ત નવકાર મંત્રણ કરજે શ્રદ્ધાપૂર્વક, મહાત્મા આપણા ઘરે ચોક્કસ આવશે. મહાત્મા મારી ઉપર દયા ભાવના કરે નહીં, આ નવકાર મંત્રની અઠંગ શ્રદ્ધા ના કરે તમે મારા ઘરે આવો. આ શ્રદ્ધા નવસારીના નાનકડા બાળક. બસ મારે પણ એ જ કહેવું છે કે આવી નાનકડી શ્રદ્ધા આપણે ગુરુદેવ પ્રત્યે રાખીએ તો આપણો બેડો પાર ના થાય. પેલા મહાત્મા એના ઘરે ખાલી ફક્ત ગુજરી ઓરવા ગયા ન તો છતાં પણ આ ગુરુદેવ, જેમ કુંજનભાઈએ કીધું, મારું નામ મન મંદિર વિજય. આપણા મનના મંદિરમાં આવી શ્રદ્ધા હોય અને આ ગુરુદેવ જો અંદર ના આવે એવું બને ખરી? શક્ય છે. બીજા નંબરની વાત, ખૂબ જ પહેલા તો શ્રદ્ધા કીધી, બીજા નંબર પર સમર્પણ ભાવ. સમર્પણ ભાવ એટલે સમર્પણ કેવું જોઈએ? તો એના માટે એક સરસ મજાનું નાનકડું દ્રષ્ટાંત યાદ આવે, મારું પ્રિય દ્રષ્ટાંત છે. એક વખત 7 વર્ષનો બાળક અને 6 વર્ષની એની નાનકડી બેન, બંને ભાઈ બહેન સગા. એમાં એ દિવસે નાનકડી દીકરીનો જન્મદિવસ. એ નાનકડી દીકરીએ કીધું કે ભાઈ આજે મારો બર્થડે છે તો મને ગિફ્ટ તો આપીશ ને? મોટા ભાઈને લાગ્યું કે નાની બહેનનો જન્મદિવસ છે ને હું ગિફ્ટ ના આપું સારું ન લાગે, મારે આપવું જોઈએ. ચાલ બેન આપણે
થોડો રાઉન્ડ મારતા આવીએ, પિકનિક કરતા આવીએ. એક રાઉન્ડ મારીને આવીએ. બાળક અને બાલિકા બંને ભાઈ બહેન નીકળ્યા છે રસ્તા ઉપર. મોટા ભાઈએ શરૂઆત કરી ગિફ્ટ આપવાની. હવે કાન ખોલીને સાંભળજો, ગિફ્ટ કેવી હોય ને કેવી આપી શકાય. મોટા ભાઈએ વાત કરી, બેન દેખ, ઉપર જે સૂરજ દેખાય છે, આ દેખાય છે, એ સૂરજ મારો અને રાત્રે જે ચંદ્ર આવે એ તારો. ઓકે, ખુશ થઈ ગઈ. થોડા હજુ આગળ વધ્યા. બેન દેખ, પેલા દૂર દૂર પહાડો દેખાય છે, આમાંથી અડધા પર્વત તારા, અડધા પર્વત મારા. બેન ખુશ થઈ ગઈ. હજુ થોડા આગળ ચાલ્યા. બેન દેખ, પેલા કબૂતર ઉડતા દેખાય છે, અડધા કબૂતર તારા, અડધા કબૂતર મારા. ડન. દેખ, પેલા રાત્રિના સમયે બહુ બધા તારા દેખાય છે આકાશમાં. કે હા. તો કે એમાંથી અડધા તારા તારા, અડધા તારા મારા. અહીંયા બેનને ફટકી. એ આ ભાઈ આવું ના જોઈએ મને. કે બેન શું વાંધો આવ્યો? એક કામ કર, તું નાની છે ને, આટલું બધું મારું છે, એક કામ કર, આ બધા તારા તારા, મારે કઈ નહીં. તો કે ના એવું પણ નહીં. અચ્છા, પેલા કબૂતર જોઈતા હતા, તો કે કબૂતર આપી દઉં. તો કે ના એવું પણ નહીં. અરે કે શું જોઈએ તારે? તો કે હું જે માંગુ એ આપીશ. તો કે હા, તને આપીશ. એ નાનકડી બેને ખૂબ મસ્ત વાત કરી કે ભાઈ, દુનિયામાં રહેલી જેટલી પણ ભૌતિક સમૃદ્ધિઓ છે એ બધી તારી ને તું મારો. આ દુનિયામાં રહેલી જેટલી પણ ભૌતિક સમૃદ્ધિ છે બધી તારી અને તું મારો. દાદાને પણ આજ કહેવું છે, દાદા અત્યાર સુધી આપની પાસે આવ્યા, આમ થયું, તેમ થયું, ફલાણું થયું, ઢીકણું થયું, આશીર્વાદ આપો, આમ કરો, તેમ કરો, તપ નથી થતું, આમ નથી થતું, બિઝનેસ અટકી ગયો છે, પૈસા અટકી ગયા છે, ફલાણું ઢીકણું કેટલું આપણે એમની પાસે લઈને આવ્યા. પણ મારે એક જ વાત કરવી છે. દાદાને ફક્ત એટલું કહેવું છે, દાદા હું તારો છું અને તું મારો થા, બીજું કઈ નથી. સાચું કહેજો, આવો ભાવ હોય એ સાચી શ્રદ્ધા અને સાચું સમર્પણ કેટલું સરસ મજાનું લાગે. નંબર 3, વડીલ જેટલા પણ ગુરુદેવો હોય ને, એમનામાં કંઈક ને કંઈક વિશિષ્ટ ગુણ રહેલા હોય. કનુભાઈ, હું તમને પૂછું, આ ગુરુદેવની પાસેનો એક સિમ્બોલ છે, મેં નોટિસ કર્યો એ પ્રમાણે, કદાચ તમે પણ કર્યો જ હશે. અત્યાર સુધીમાં મેં જેટલા પણ ગુરુ ભગવંતો જોયા ને, વડીલ આચાર્ય ભગવંતી, કચ્છાધિપતિ ગુરુદેવ, ગમે તેટલા હોય, એ બધા ગુરુદેવ પાસે કોઈ પણ વ્યક્તિ આશીર્વાદ લઈને આવે તો જનરલી લગભગ ખબર પડે ના પડે એવું બને. અહીંયાનો ટ્રેડમાર્ક છે. ટ્રેડમાર્ક છે. શું ટ્રેડમાર્ક છે? અને પાછો આશીર્વાદ નાખવાનો કેવો પાછો? આમ નહીં. અહીંયાથી જે બહાર નીકળે અને કોઈ જૈન છે કે અજૈન છે એ બધી વાત જવા દો, પણ આ વ્યક્તિ ક્યાંથી આવેલો છે જાણવું હોય તો શું કરવું પડે? ખબર પડી જાય ક્યાંથી આવે. ચકાચક દાદા પાસેથી ચકાચક માલ લઈને આવે લાગે. બરાબર કે? આશીર્વાદ કેવો આપે? આટલી ચપટી મૂકવાની એટલું નહીં, આમ કરીને આમ નીચે જાય. એટલે મને સહજ એક વાર 2 વાર પ્રશ્ન થયો, જયેશભાઈને બધાને આશીર્વાદ આપ્યા તો મને પ્રશ્ન થયો કે આમથી આમ કરવાનું કારણ શું? અહીંયા આગળ જ બ્રહ્મેન્દ્ર છે, અહીંયા જ આપી દેતા તો શું વાંધો આવે? અહીંયા ઢગલી કરી દેતો. આ ગુરુદેવ ઢગલી કરવામાં નહીં માનતા. ઢગલો ના જોઈએ, બધું ફટાક કરતો અંદર ઉતરવું છે શિરાની માફક. એટલે જે પણ આશીર્વાદ આપે ને, સીધો અંદર નિથારક પારક આહો હ, ફટાક કરતો અંદર ઉતરે ને એના આત્માનું કલ્યાણ થાય, એ જબરદસ્ત તેમની ભાવના છે. તમને ખબર છે અહીંયા જે ડેકોરેશન કર્યું છે ને, એની પાછળનું પણ એક લોજિક છે. ખબર છે કોઈને? જયેશભાઈ કઈ ગયા? કોઈ અહીંયાનું લોજિક છે, ખબર તમને? તમે જ કરાવડે છે ને કોઈ એક લોજિક તો ખબર જ તમને. ગભરાશો નહીં, ચિંતા ના કરો, એક્ઝામ નથી લેતા. હું જ વાત કરું તમને. તમે જુઓ, આખું ડેકોરેશન જે છે ને એમાં બલૂન લગાવેલા છે, બરાબર? બલૂન 3 કલરના છે. કયા કયા કલરના છે? લાલ છે, ગોલ્ડન કલર છે અને વ્હાઈટ કલર છે. એટલે પાછળનું બી જોવાનું, પછી ઉપર જ નહીં જોવાનું. પાછળ વ્હાઈટ કલર છે, વ્હાઈટ છે. 3 કલર છે. બસ આ 3 ગુણ એમનામાં રહેલા છે, મેજોરિટી. ગુણો ઘણા બધા છે પણ મુખ્યતઃ 3 ગુણો છે. એ 3 ગુણો અહીંયા આગળ દેખાડ્યા. બતાવું. નંબર 1, રેડ કલર. સહજ એક અટ્રેક્શનનો એક કલર કહેવાય, પ્રેમનો એક કલર કહેવાય, અને સાથે સાથે શક્તિ, તમારી પાસે જે સત્વ છે એનો એક કલર કહેવાય. ગુરુદેવ પાસે શક્તિ કેવી?
આમાંથી બેઠેલા કેટલાય લોકો એવા હશે કે જેમના ઘણા બધા કામો અટક્યા હશે અને ગુરુદેવને યાદ કરે, એમના ચરણોમાં આવે, ટ્રેડમાર્ક કરાવે એટલે સર્ટિફાઈડ થઈ ગયું. કેટલાય હશે એવા? કેટલાના સર્ટિફિકેટ અહીંથી નીકળ્યા હશે અને એનું સર્ટિફિકેટ અહીંથી નીકળ્યા પછી ક્યાં અટકે? ક્યાંય ના અટકે. એવો તમારા જીવનમાં ઢગલા પ્રસંગો એવા બન્યા હશે. બસ એ જ શક્તિ, એ જ સત્વ અને એક ચમત્કારી પુરુષ આ દાદા છે. નંબર 2, ગોલ્ડન કલર. ગોલ્ડન કલર એટલે પુણ્યનો કલર. પીળું તમને શું ગમે? સોરી, ખોટી જગ્યાએ પૂછ્યું. પીળું તમને શું ગમે? તમને પૂછાય જ નહીં, તમને તો બધા હીરાવાળા અને આ બધા સોનાવાળા. પીળું સોનું, શુદ્ધતાનું પ્રતીક, જબરદસ્ત કોટીનું એનું પુણ્ય ગણાય દાદાનું, કે એમની નિશ્રામાં જે પણ આવે એનું કામ થયા વગર રહે. બાકી જાય કોઈ વ્યક્તિ એવું બને રડતો રડતો આવે અને જાય ત્યારે કુંદનભાઈ એ પુણ્ય અને પ્રભાવનું સામ્રાજ્ય ગુરુદેવ રાખી રહ્યા છે. નંબર 3, વ્હાઇટ કલર. ક્ષમતા કેવી ગજબની છે. અત્યાર સુધી 1.5 કલાકની અંદર તમે ને હું પગ ઊંચો કર્યો, નીચો કર્યો, કમર આમ કરી, ટચકા ફોડ્યા, 2-3 આમ ટચકા ફોડ્યા કે મેં નાના મહાત્માને પૂછ્યું કે ઉંમર કેટલી, તો એ જાપ કરતા હતા એટલે પત્તા ફેરવીને જે નંબરની એજ છે ને એ પત્તું ફેરવીને મને બતાવ્યું. એટલે પછી મેં કીધું પત્તું મને કેમ બતાવે છે? પછી ખબર પડી કે નીચે 92 નંબર લખેલો હતો. એટલે મેં કીધું અચ્છા 92 વર્ષની ઉંમર છે. હા 92 વર્ષની ઉંમર છે. સહજ આશ્ચર્ય થાય. 7 અજાયબી તમે ને હું બધા જાણીએ, 8મી અજાયબી જાણી લો. 92 વર્ષની ઉંમર કઈ બી પગ તમે આટલા ટાઈમમાં જોયું પગ ઊંચો નીચો કર્યો હોય, આમ તેમ કર્યો હોય, આમ ટચકા ફોડ્યા હોય, રિલેક્સ થયું હોય. અચ્છા, જયેશભાઈએ એમના દીકરાને વાત કરી કે મહાત સાહેબને પૂછ્યું પાણી. તો આ ભાગ્યશાળી પૂછવા ગયા, સાહેબજી પાણી. જવાબ તો જુઓ. મજાની વાત આવે યાદ કે પૂજ્ય ગુરુદેવો આ 3 ગુણના ધારક છે અને છેલ્લે ગુરુ દક્ષિણામાં શું આપવાનું? તો વડીલ જેટલા પણ પૂજ્યો છે ને એ દરેકે દરેક એક સરસ મજાના મંત્રનો જાપ કરતા હોય છે. મારા ગુરુ મહારાજની આજ્ઞા લઈને આજે મારે તમને બધાને મંત્ર આપવો છે. અહીંયા કેટલા જણ એવા છે કે જેમને ચકાચક દાદા જેવા બનવું છે? કેટલા જણ એવા? કોઈને નથી બનવું? બધાને બનવું છે તો એ મંત્રનો જાપ આપો. જાપ કરશો? ચોક્કસ, મારી ગેરંટી છે. તમે કહેતા હો તો હું તમને સાઇન કરીને આપું, લિખિત મન મંદિર વિજય આરસની તકતી ઉપર લખી રાખો કે તમે એમના જેવા બની જશો. પણ એ જાપ કરવો આવશ્યક છે. જાપના વિધિ વિધાન શું? એક ગુરુદેવ આપને કહેશે ખાલી મારે મંત્ર આપવો છે. બધા જ એકદમ શાંતિથી સાયલેન્ટ બેસી જાઓ, રિલેક્સ મોડમાં આવી જાઓ, ટટ્ટાર બેસી જાઓ. નું પ્રવચન સાંભળ્યું તમે બધાએ. આટલા બધા ગુણાનુવાદ તમે સાંભળ્યા, વર્ષોથી સાંભળતા આવ્યા છો, વર્ષોથી જોતા આવ્યા છો, વર્ષોથી માણતા આવ્યા છો, છતાં બી ઓમ ઇગ્નોરાય નમઃ કોઈ જ ફરક નહીં. તમે એમના માટે સારું કહો કે એમના માટે ખોટું કહો, એમને કોઈ જ ફરક નથી પડતો. કારણ એક જ છે, ઓમ ઇગ્નોરાય નમઃનો જબરદસ્ત ધ્યાન કર્યું છે, સાધના કરી છે. બસ એ જ સાધના સમાધિવાળા ક્ષમતામાં એવા મહાપુરુષને ચરણોમાં કોટી નમન કરીને કંઈ પણ બોલાવ્યું હોય